મારું નામ છે વૈદ હિરેન રાદડિયા અને અમારી સંસ્થા ગોતીર્થ પંચગવ્ય સંસ્થા હરિદ્વારથી બિલોંગ કરીએ છીએ અને અમે આ પ્રોડક્ટ્સ ગૌમૂત્ર અર્ક છે, આ ડાયજેસ્ટોન છે, જે દારૂ પીતા હોય એનું નેચરલી દારૂ છૂટી જાય છે અને આમાં કોઈ પણ પ્રકારની સ્મેલ્સ નથી આવતી. ઔષધિઓ 34 પ્રકારની છે. તમારી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, એક ગ્લાસ પાણીની અંદર એક વોટરની અંદર એક ઢાંકણું નાખી દો અને પી જાય અને ખ્યાલ નથી આવતો તો મને ગૌમૂત્ર આપ્યું છે. એના ઉદર રોગની અંદર જે કંઈ પણ આંતરડા સાફ થઈ ગયા હોય, મળ જામેલો છે, નીકળી જાય છે. આ ગોબરનો પિરામિડ બનાવેલો છે, ગાયના ગોબરનો. એ એનર્જી ચાર્જિંગ છે. એની ઉપર મોબા વસ્તુ ઔષધિ મૂકીને એ પ્રાણવાયુથી ચાર્જિંગ થાય છે. માલકાંગણી ઓઇલ્સ છે, જેની ઔષધિ 2 ટીપા બાળકોને દૂધમાં અથવા પતાસામાં આપવાથી એમની એનર્જી સારી થાય છે, મેઘાવી શક્તિ, યાદશક્તિ અને રિઝલ્ટમાં સુધારો થાય. તો આ આંખના ટીપા છે. આંખની કોઈ પણ બળતરા થતી હોય, શરદ પૂર્ણિમાનું શુદ્ધ કરેલું ગાયનું ગૌમૂત્રમાંથી આ આંખના ટીપા એક ટીપું આંખમાં નાખવાથી આંખની ઉર્જા વધે છે, તેજ વધે છે, નંબરમાં પણ સુધારો થાય છે. અને ત્યારબાદ આ કાલે મેં ટેસ્ટ કરી હતી આની વિશે. આ છે યષ્ટિ મધુ નસ્ય. અત્યારે વાળનો, સફેદ વાળનો બહુ સારો પ્રોબ્લેમ છે અને નવા વાળ ઉગતા નથી. સારંગધર સંહિતાની અંદર અમે શ્લોક સાથે આનું વર્ણન કરેલું છે. રાત્રે સૂતી વખતે આ નસ્યનું 2 ટીપા નાકમાં નાખવાથી 2 મહિનાની અંદર સફેદ વાળ છે એ નેચરલી કાળા ઉગે છે. બરાબર. આ સારંગધર સંહિતા અને ચરક સંહિતામાં આનો ઉલ્લેખ છે. એ શાસ્ત્રોક્ત વિધિથી અમે આ ઔષધિનું નિર્માણ કરીએ. બરાબર. બધી જ પંચગવ્ય ગાયના આધારિતથી ઔષધિ છે. ઓકે. અને ગાય માતા છે એ પૃથ્વી ઉપર જ્યારથી આવી એની પહેલા ગોલોકમાંથી આવી છે. જી ઓકે. અને એની જે બ્રહ્માંડની જે ઉર્જા છે આખા વિશ્વની, એ ગાયમાં છે. એનું સાયન્સ આજે નાસાના વૈજ્ઞાનિકો પણ માને છે કે ગાયની પાસે અદ્ભુત શક્તિ અને એની જે બોર્ડર છે એ આની અંદર. ઓકે. તો હવે તમારો કોન્ટેક્ટ નંબર એક જણાવી દેજો. મારો કોન્ટેક્ટ નંબર છે 9825260042. રહેવાનું છે F1 801 ઋષિકેશ ટાઉનશીપ, સરથાણા, જગાતનાકા. અને કોલ કરીને ગમે ત્યારે મુલાકાત